નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અન્ય ભાષામાંથી એટલે કે વિશ્વની અન્ય ભાષાઓમાંથી જે ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલ પુસ્તકો છે તેના લેખકો કોણ છે અને અન્ય ભાષાના પુસ્તકોના લેખક કોણ છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. મિત્રો, ગત 20 વર્ષના ઇતિહાસમાં પુસ્તકો વિશેના જે પ્રશ્નો છે તે અનેકવાર અનેક પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. તો ખૂબ જ ઉપયોગી ટોપિક છે. આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને જે ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાસ 3 ની જે એક્ઝામ્સ આવવાની છે 4304 જગ્યાઓ માટે, આ તમામ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી કરીને તમને અમારી ચેનલ પરથી મૂકવામાં આવતા વિવિધ જે વિડીયો છે તે સરળતાથી મળી જાય. તો મિત્રો, અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલા પુસ્તકોમાં પહેલું પુસ્તક છે ડોન કિહોત. ડોન કિહોતે એ સર્વાન્તિસ છે લેખક છે, તેના સ્પેનિશ પુસ્તક છે જેનો અનુવાદ ગુજરાતીમાં ચંદ્રવદન મહેતાએ કર્યો હતો. મિત્રો, બીજા નંબરે છે ધ પ્રોફેટ, જેના લેખક ખલીલ જીબ્રાન, અંગ્રેજી ભાષાનું પુસ્તક છે જેનો અનુવાદ ગુજરાતીમાં કિશોરલાલ મસરૂવાળાએ કર્યો હતો અને જેનું નામ હતું વિદાય વેળાએ એવું ટાઇટલ આપ્યું હતું. ત્રીજું જે પુસ્તક છે આઈને અકબરી, જે ફારસી ભાષામાં લખાયેલું છે જેનો અનુવાદ ગુજરાતીમાં કૃષ્ણલાલ ઝવેરીએ કર્યું છે. ચોથા નંબરે છે વોર એન્ડ પીસ. તો ટોલ્સ્ટોયનું મિત્રો આ જે છે પુસ્તક છે તેનો અનુવાદ જયંતી દલાલ દ્વારા કરવામાં આવ્યો છે અને જેનું ગુજરાતીમાં શીર્ષક યુદ્ધ અને શાંતિ આપવામાં આવ્યું છે. પાંચમું પુસ્તક છે પેરેડાઇઝ લોસ્ટ, અંગ્રેજી પુસ્તક જેના લેખક મિલ્ટન છે, જેનો ગુજરાતીમાં અનુવાદ સ્વર્ગમાંથી પતન નામે દુષ્યંત પંડ્યાએ કર્યું છે. મિત્રો, છઠ્ઠું પુસ્તક છે ડિવાઇન કોમેડી, જેના લેખક દાંતે છે, જે ઇટાલિયન પુસ્તક છે જેનો અનુવાદ રાજેન્દ્ર શાહ દ્વારા ગુજરાતીમાં કરવામાં આવ્યો અને શીર્ષક આપવામાં આવ્યું છે દિવ્ય આનંદ. સાતમું પુસ્તક છે મિત્રો ઇલિયડ, જે ગ્રીક પુસ્તક છે જેના લેખક હોમર છે, જેનો ગુજરાતીમાં અનુવાદ જયંત પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે. આઠમું પુસ્તક છે સનડાયલ, જે અંગ્રેજી પુસ્તક છે જેના લેખક છે ઓક્ટોવિયો પાઝ, જેનો ગુજરાતીમાં અનુવાદ જગદીશ જોશી દ્વારા કરાયો છે અને ટાઇટલ આપવામાં આવી છે ગુજરાતીમાં સૂર્ય ઘટિકા યંત્ર. નવમું પુસ્તક છે વેસ્ટલેન્ડ, જેના લેખક છે ટી.એસ. એલિયટ, અંગ્રેજી પુસ્તક છે, ગુજરાતીમાં અનુવાદ હરિન્દ્ર દવેએ કર્યો છે, ટાઇટલ આપવામાં આવ્યું છે મરુભૂમિ. 10મું પુસ્તક છે ગીત ગોવિંદ, જે સંસ્કૃતનું પુસ્તક છે, જયદેવ દ્વારા લખવામાં આવ્યું હતું અને ગુજરાતીમાં અનુવાદ રાજેન્દ્ર શાહ દ્વારા કરાયો છે. 11મું પુસ્તક છે મિત્રો સ્વર્ગેર કાછા કાછી, જે બંગાળી પુસ્તક છે અને મૈત્રેયી દેવી નામના જે લેખક છે તેના દ્વારા લખવામાં આવ્યું છે, જેનો ગુજરાતીમાં અનુવાદ નગીનદાસ પારેખ સ્વર્ગની લગોલગ કરીને ટાઇટલ સાથે કરવામાં આવ્યો છે. 12મું પુસ્તક છે ગણદેવતા, તારાશંકર બંદોપાધ્યાય, જેના લેખક છે બંગાળી પુસ્તક, જેનો ગુજરાતીમાં અનુવાદ રમણીક મેઘાણીએ કર્યો છે. 13મું પુસ્તક છે મિત્રો તપસ્વી અને તરંગીણી, બુદ્ધદેવ બસુ, બંગાળી પુસ્તક, ગુજરાતીમાં અનુવાદ ભોળાભાઈ પટેલે કર્યો છે. 14મું પુસ્તક છે વેઇટિંગ ફોર ગોદો, સેમ્યુઅલ એલ બેકેટ, ફ્રેન્ચ લેખક છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ સુમન શાહે કર્યો છે. 15મું પુસ્તક છે મિત્રો બાણ ભટ્ટ, સંસ્કૃત ભાષાનું રચિત કાદંબરી પુસ્તક, જેનો ગુજરાતીમાં અનુવાદ ભારાણે કર્યો છે. 16મું પુસ્તક છે મિત્રો મુજરીમ હાજીર, જે બંગાળીમાં વિમલ મંત્રી નામના લેખકે લખ્યું છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ રમણીક મેઘાણીએ આસમી હાજીર તરીકે ટાઇટલ સાથે કર્યો છે. મિત્રો, 17મું જે પુસ્તક છે નાગિન કન્યા, તો નાગિની કન્યામાં તારાશંકર બંદોપાધ્યાય બંગાળી લેખકે લખ્યું છે, જેનો ગુજરાતીમાં અનુવાદ ચંદ્રકાંત મહેતા દ્વારા કરાયો છે. 18મું પુસ્તક છે મિત્રો અંકલ વાન્યા, જે રશિયન લેખક ચેખોવ દ્વારા લખાયું છે, ગુજરાતીમાં અનુવાદ હસમુખ બરાડીએ વાન્યા મામા તરીકે જે છે ટાઇટલ સાથે કર્યો છે. 19મું પુસ્તક છે ધ મિક વન, દોસ્તોયેવસ્કી, રશિયન લેખક દ્વારા લખવામાં આવેલું પુસ્તક, ગુજરાતીમાં અનુવાદ સુમન શાહ અને વિનીતા દ્વારા કરવામાં આવ્યો છે, વિનીતા ટાઇટલ દ્વારા. 20મું પુસ્તક છે મિત્રો અરેબિયન નાઇટ્સ, જેનો ગુજરાતીમાં અનુવાદ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ કર્યો છે. 21મું પુસ્તક છે મૃચ્છકટિકા, તો મૂર્છકટિકાના લેખક છે સંસ્કૃતમાં સુદ્રક, જેનો ગુજરાતીમાં અનુવાદ બાલાશંકર કંથારિયાએ કર્યો છે. 22મું પુસ્તક છે બુદ્ધ ચરિત્ર, જેનો સંસ્કૃતમાં અશ્વઘોષ દ્વારા રચિત છે, જેનો ગુજરાતી અનુવાદ નરસિંહરાવ દિવેટિયા દ્વારા કરવામાં આવે છે. 23મું પુસ્તક છે મિત્રો ગીતાંજલિ, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં લખાયેલ પુસ્તક, જેનો ગુજરાતીમાં અનુવાદ મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત દ્વારા કરાયો છે. 24મું પુસ્તક છે મિત્રો કાવ્ય સમ્રાટ, તો કાવ્ય પ્રકાશ એ સંસ્કૃત પુસ્તક છે, જેના લેખક મમ્મટ છે, ગુજરાતીમાં અનુવાદ રસિકલાલ પરીખ દ્વારા કરાયો છે. 25મું પુસ્તક છે સાવિત્રી, અંગ્રેજી પુસ્તક શ્રી અરવિંદ દ્વારા લખાયેલ, ગુજરાતીમાં અનુવાદ પૂજાલાલ દલવાડી દ્વારા કરવામાં આવે છે. 26મું પુસ્તક છે પરણિતા,
પલ્લી સમાજ, ચંદ્રનાદ વગેરે શરદચંદ્ર દ્વારા લખાયેલ બંગાળી પુસ્તકો જેનો ગુજરાતીમાં અનુવાદ નગીનદાસ પારેખ દ્વારા કરવામાં આવે છે. 27મું પુસ્તક છે વર્લ્ડન, જે અંગ્રેજીમાં લખાયેલ થોરો દ્વારા, જેનો ગુજરાતીમાં અનુવાદ સુંદરજી બેડાઈ દ્વારા કરવામાં આવે છે. 28મું પુસ્તક છે મિત્રો હેલ્મેટ, મેકબેથ અને એથોલો, જે અંગ્રેજીનું પુસ્તક છે શેક્સપિયર દ્વારા રચિત, જેનો ગુજરાતીમાં અનુવાદ મનસુખલાલ ઝવેરીએ કર્યો છે. 29મું પુસ્તક છે મિત્રો ઉત્તર રામચરિત, જે સંસ્કૃત પુસ્તક છે ભવભૂતિ દ્વારા લિખિત, જેનો ગુજરાતીમાં અનુવાદ ઉમાશંકર જોશી દ્વારા કરાયો છે. 30મો પુસ્તક છે શાકુંતલમ મિત્રો કાલિદાસ દ્વારા રચિત સંસ્કૃત પુસ્તક છે, જેનો ગુજરાતીમાં અનુવાદ ઉમાશંકર જોશી દ્વારા કરાયો છે. 31મું પુસ્તક છે રઘુવંશ, જે કાલિદાસ રચિત સંસ્કૃત પુસ્તક છે, જેનો ગુજરાતીમાં અનુવાદ પ્રજારામ રાવળ દ્વારા કરાયો છે. 32મું પુસ્તક છે ચિત્રાંગદા, તો ચિત્રાંગદાનો બંગાળી પુસ્તક છે રવિન્દ્રનાથ ટાગોર રચિત, જેનો ગુજરાતીમાં અનુવાદ નિરંજન ભગતે કર્યો છે. 33મું પુસ્તક છે એડવેન્ચર ઓફ હકલબરી ફિન્સ, ટોમ સોયર દ્વારા લિખિત, જેનો ગુજરાતીમાં અનુવાદ ધીરુબેન પરીખે કર્યો છે. 34મું પુસ્તક છે પ્રતિપદા, જે બંગાળી પુસ્તક છે, જેના લેખક વિરેન્દ્ર ભટ્ટાચાર્ય છે, અને પ્રતિપદાનો ગુજરાતીમાં અનુવાદ સરોજ પાઠકે કર્યો છે. 35મું પુસ્તક છે મિત્રો એન્ટની એન્ડ ક્લિયોપેટ્રો, જે અંગ્રેજી પુસ્તક છે શેક્સપિયર દ્વારા રચિત, જેનો ગુજરાતીમાં અનુવાદ સુરેશ દલાલ દ્વારા કરાયો છે. 36મું પુસ્તક છે મિત્રો ઘર બાહિરે, જે બંગાળી લેખક રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ બંગાળી જે છે પુસ્તક છે, અને જેનો ગુજરાતીમાં અનુવાદ નગીનદાસ પારેખે કર્યો છે. 37મું પુસ્તક છે મિત્રો એરિસ્ટોટલ પોએટિક્સ, જે ગ્રીક ઇતિહાસકાર એરિસ્ટોટલ દ્વારા લખાયેલ પુસ્તક છે, જેનો ગુજરાતીમાં અનુવાદ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ દ્વારા એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર નામના ટાઇટલ સાથે કરવામાં આવ્યો છે. 38મો જે પુસ્તક છે ધ આઉટસાઇડર, જે ફ્રેન્ચ લેખક આલ્બેર કામુ દ્વારા રચિત પુસ્તક છે, જેનો ગુજરાતીમાં અનુવાદ રવિન્દ્ર ઠાકોરે કર્યો છે. 39મું પુસ્તક છે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી, જે અંગ્રેજી લેખક અર્નેસ્ટ હેમિંગે દ્વારા લખાયેલ છે, જેનો ગુજરાતીમાં અનુવાદ રવિન્દ્ર ઠાકોરે કર્યો છે. 40મું પુસ્તક છે કન્નડ પુસ્તક સંસ્કાર, જે યુ આર અનંત મુરણી દ્વારા રચિત છે, જેનો ગુજરાતીમાં અનુવાદ હસમુખ દવેએ કર્યો છે. 41મું પુસ્તક છે મિત્રો સ્વર્ગેર નીચે માનુસ, જે સુનિલ ગંગોપાધ્યાય બંગાળી લેખક દ્વારા રચિત છે, જેનો ગુજરાતીમાં અનુવાદ ભોળાભાઈ પટેલે કર્યો છે. 42મું પુસ્તક છે એક ચાદર મેલીસી, જે ઉર્દુ રાજેન્દ્ર બેદી દ્વારા ઉર્દુ રચિત ઉર્દુ મિત્રો પુસ્તક છે, જેનો ગુજરાતીમાં અનુવાદ મોહન દાંડીકરે કર્યો છે. 43મું પુસ્તક છે મિત્રો દેવદાસ, શરદબાબુ રચિત બંગાળી પુસ્તક, જેનો ગુજરાતીમાં અનુવાદ શ્રીકાંત ત્રિવેદીએ કર્યો છે. 44મું પુસ્તક છે મિત્રો ન હન્યતે, બંગાળી લેખક મૈત્રેય દેવી દ્વારા રચિત, જેનો ગુજરાતીમાં અનુવાદ નગીનદાસ પારેખે કર્યો છે. 45મું જે પુસ્તક છે તે વૈશ્વિક પુસ્તક લજ્જા છે, જે તસ્લીમા નસરી દ્વારા લિખિત ઉર્દુ પુસ્તક છે, જેનો ગુજરાતીમાં અનુવાદ રતિલાલ જોશીએ કર્યો છે. 46મું પુસ્તક છે મિત્રો ઈરાયુ ઇંગમ, જે વિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય દ્વારા અસમિયા ભાષામાં લખાયેલ છે, જેનો ગુજરાતીમાં અનુવાદ ભોળાભાઈ પટેલે કર્યો છે. અમૃતસ્ય પુત્રી, બંગાળી લેખક કમલાદાસ દ્વારા રચિત બંગાળી પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટે કર્યો છે. માદામ બોવરી, જે ફ્રેન્ચ લેખક ગુસ્તાવ ફ્લોબેર્ટ દ્વારા રચિત છે, જેનો ગુજરાતીમાં અનુવાદ જયા ઠાકોર દ્વારા કરવામાં આવે છે. 49મું પુસ્તક છે ધ ગ્રેટ સાયલન્સ, અંગ્રેજી પુસ્તક શશી દેશપાંડે દ્વારા રચિત, જેનો ગુજરાતીમાં અનુવાદ અનિતા દલાલ દ્વારા કરાયો છે. 50મું પુસ્તક છે ડાર્લિંગ, જે અંગ્રેજી પુસ્તક છે, જેના લેખક ટોની મોરિસન છે, જેનો અનુવાદ ગુજરાતીમાં બળવંત નાયક દ્વારા કરાયો છે. અને 51મું પુસ્તક છે આઉટસાઇડર, જે આલ્બેર કામુ અંગ્રેજી ભાષાનું પુસ્તક છે, જેનો ગુજરાતીમાં અનુવાદ ભારતી દલાલ ઇતરજન નામના ટાઇટલ સાથે કરવામાં આવ્યો છે. આમ મિત્રો આજના વિડીયોમાં આપણે 51 એવા પુસ્તકો જોયા વિશ્વના કે જે અન્ય ભાષામાંથી, એટલે કે અલગ અલગ વિશ્વની ભાષામાંથી ગુજરાતી ભાષામાં જેના પુસ્તકો રચાયા છે અલગ અલગ શીર્ષકો સાથે. આશા રાખીશું કે આવનારી પરીક્ષાઓમાં મિત્રો ચોક્કસથી આના વિશે ક્યાંય પ્રશ્નો પૂછાય તો આપ મૂંઝાવો નહીં, અને આ વિડીયોના માધ્યમથી આપ નોટ ડાઉન કરી તમામ જે પુસ્તકો છે તે વાંચી લો, અને આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર સીસીઈ એક્ઝામ, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાર્કની અને પોલીસની જે પરીક્ષાઓ સાથે ફોરેસ્ટ ગાર્ડ વગેરેની પરીક્ષાઓમાં ક્યાંય પ્રશ્નો પૂછાય તો તમને આવડી જાય તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.